જય દ્વારકાધીશ મિત્રો, જય માતાજી। આજે આપણો ફર્સ્ટ વ્લોગ છે, પહેલો વ્લોગ છે અને આપણે આવી ગયા છીએ કારખાને। તો સૌ મિત્રોને સૌ પ્રથમ તો નમસ્કાર। ના મારું કારખાનું છે, આમાં હું નોકરી કરું છું અને આવું મારું કામ છે। બધા મારી સાથે કામ કરવાવાળા માણસો છે। અને હવે આપણે આવી ગયા છીએ ઘરે આવી તો રસોઈ બનાવે છે ને આ મારું ઘર છે। આ મારા ફૂલકાઓ નાના બે મારા મોટા ભાઈના દીકરો દીકરી છે, એક મારો દીકરો દીકરી છે। મારા મોટા ભાઈનું ઘર છે અને આ મારા મમ્મી છે, જો કે હું તો બા કહું છું। મારા કાકા છે, આ મારા બધા મારા પપ્પા છે, બાપુજી કહું છું એને। આ મારું માતાજી અમારા ચામુંડમાં તેની સ્થાપના કરેલી છે। અમારા મોટા ભાઈ છે, એમને આજ રવિવારની રજા હોય છે, તો પોતે રત્ન કલાકાર છે મિત્રો। અને બસ હવે જમવાનું છે તો જોઈ લઈએ આપણે। આ ભૂલકાઓ શું કરે છે? અહીંયા રમે છે। અહીંયા તો રમે છે। અહીંયા અમારો ભત્રીજો છે મોટો રહ્યો, એ મારા મમ્મી છે, રોટલી બનાવે છે। મિત્રો ચાલો તો આપણે જમવા બેસી જઈએ। ભૂખ પણ લાગી ગઈ છે ને આ સલાડ સુધારે છે। ચાલો મિત્રો, ટમેટાનું શાક છે, રોટલી છે, છાશ છે અને ગાજરનું સલાડ છે। બહુ મજા આવે ગાજરના સલાડમાં, શીરું કરી સુધારી અને થોડું તેલ ને એવું નાખી। ચાલો મિત્રો, જમી લીધું છે મસ્ત મજાનું અને આપણે હવે જઈએ છીએ કારખાના તરફ। તો ત્યાં થોડું કામ છે, એ પતાવીને પછી આગળનું। હેલો મિત્રો, તો કારખાનેથી રિટર્ન વહી આવ્યા છે ને મને થોડીક ભૂખ લાગી ગઈ હતી, તો હું ને મારા મોટા ભાઈ બંને નાસ્તો કરવા આવ્યા છીએ। તો આ નાસ્તો અહીંયા અમે સમોસા ખાધા છે, બહુ મસ્ત બનાવે છે, જે ડાયા બાપાના સમોસા તરીકે ઓળખાય છે અને મસ્ત છે। તો મિત્રો નાસ્તો પાણી કરી લીધા છે અને અમે હવે ઘર તરફ બે ભાઈઓ જઈએ છીએ। પણ મિત્રો રસ્તામાં ટ્રાફિક તો જુઓ, હા ટ્રાફિક બહુ છે, તો અહીંયા ઘડીક ઊભું રહેવું પડશે। અહીંયા તો જો મિત્રો નીકળે એમ નથી છતાં નાખે છે અંદર ટ્રાફિકમાં, અને આમ જો એ નીકળી તો ગઈ। ચાલો મિત્રો ગાડી, અને આપણે પણ અહીંયા ટર્ન લેવાનું, વળવાનું છે। ચાલો મિત્રો, આપણે તો ટ્રાફિકમાં ગયા જ નથી, કારણ કે અમે આગળથી જ વાળી લીધી છે। અને
અને અહીંયાથી ઘર તરફ જઈએ. આ મારી છોકરી છે, ઘરે આવતો રહ્યો છું. મારી છોકરી સાયકલ હાંકે છે, તો એનું પણ થોડુંક શૂટ કરી લીધું છે. ચાલો મિત્રો, તો અંદર આવીએ. આ મારું ઘર છે, મારું મકાન છે. અને આજે મારા મકાનની છત ઉપર જઈએ તો આ મારા મોટા ભાઈની દીકરી અને મારો છોકરો બંને રમે છે. માસીનો દીકરો છે. અમારે ભાણો થાય છે, જે મોટો છે. તો મિત્રો, ઉત્તરાયણ તો વહી ગઈ છે, પણ હજી પતંગ ચગાવે છે. અને આ બાજુ છે, આ મારી છોકરી સાયકલ હાંકે છે. પતંગો તો હજી ઘણી જગે છે મિત્રો, ઉત્તરાયણ વહી ગઈ છતાં પણ. તો મિત્રો, હવે વાળું કરવાનો સમય થઈ ગયો છે જમવાનો. તો આજે અમારે થેપલા બનાવે છે અને ચા અને થેપલા ખાવાનો વિચાર છે, તો થેપલા બનાવે છે. બની જાય પછી આપણે જમી લઈએ. અમારે તો દેશી ભાષામાં વાળું કરવું એમ બોલે. તો બની ગયું છે મિત્રો બધું. અને ચાલો આપણે ચા છે, થેપલા છે અને ડુંગળી છે લીલી, વાળું કરી લઈએ. મારી ભત્રીજી છે, મારો છોકરો અને આ મારી છોકરી છે. અને અમે બધા પરિવાર સાથે બેસીને જમીએ છીએ.